વર્ષ 2025માં નવી બિલ્ડિંગ માટે કરોડો રૂપિયા મંજૂર થયા હોવા છતાં આજ દિન સુધી કામ શરૂ ન થતાં વાવ તાલુકા પંચાયતની જર્જરિત ઇમારત ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેવો ભય સેવાઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકા મથકેથી એક મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। વાવ તાલુકા પંચાયતનું સરકારી બિલ્ડિંગ હવે સાવ બિસ્માર બની ગયું છે અને તે કર્મચારીઓ તેમજ મુલાકાતીઓ માટે ભારે જોખમનું ઘર સાબિત થઈ રહ્યું છે। આ જર્જરિત કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દરરોજ માથા પર મોતના ડર વચ્ચે નોકરી કરવા માટે મજબૂર બન્યા છે। ઇમારતની દિવાલોમાં લાંબી અને મોટી મોટી તિરાડો પડી છે તો વળી છતમાંથી અવારનવાર સિમેન્ટના પોપડા અને કાટમાળ નીચે તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે। ખખડધજ હાલતમાં પહોંચેલું આ આખું બિલ્ડિંગ હવે કોઈ પણ સમયે ધરાશાયી થઈને મોટી માનવસર્જિત દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી અત્યંત ગંભીર સ્થિતિમાં ઊભું છે। કચેરીની આવી બદતર હાલતના કારણે રોજબરોજ પોતાના વહીવટી અને સરકારી કામકાજ અર્થે આવતા સેંકડો અરજદારો અને સ્થાનિક નાગરિકોમાં પણ કાયમી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો હવે વહીવટીતંત્ર સામે સીધા સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ બિલ્ડિંગ અચાનક તૂટી પડે અને કોઈ મોટી હોનારત સર્જાય તો નિર્દોષ લોકોના જીવની જવાબદારી આખરે કોણ લેશે? સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર વર્ષ 2025માં જ રાજ્ય સરકાર દ્વારા આ વાવ તાલુકા પંચાયતના નવીન આધુનિક બિલ્ડિંગના નિર્માણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી હતી। સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ હોવા છતાં પણ આજ દિન સુધી વહીવટીતંત્રના પાપે ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ થઈ શક્યું નથી, જેને લઈને સ્થાનિક લોકો સરકારી બાબુઓની આળસુ નીતિ અને ઢીલી કામગીરી સામે અનેક આકરા સવાલો ઊભા કરી રહ્યા છે। જો કે તાજેતરમાં જ તાલુકા પંચાયતની નવી ટીમ સત્તા પર આવી છે અને આ જર્જરિત બિલ્ડિંગનો મામલો ગરમાતા જ રાજકારણ અને તંત્ર બંને હરકતમાં આવ્યા છે। 30 વર્ષથી વાવ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ એકદમ જર્જરિત હાલતમાં છે। ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ એમના જીવનના જોખમે બેસે છે અને ત્યાં આવતા અરજદારો પણ એમના જીવના જોખમે આવે છે। મુખ્યમંત્રીશ્રીએ 1 વર્ષ પહેલાં એવી જાહેરાત કરી હતી કે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવશે, તેમ છતાં મુખ્યમંત્રીએ જાહેરાત કરેલા બિલ્ડિંગની હજી સુધી કોઈ કામગીરી થયેલી નથી। આ સરકાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોને તોડવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ લોકોની સુખાકારી માટે બિલ્ડિંગ બનાવવા માટે પૈસા ખર્ચતી નથી। એ બહુ દુઃખની બાબત છે। આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સરકારે વહેલામાં વહેલી તકે સભાનતા કેળવી અને બિલ્ડિંગ બનાવવું જોઈએ। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાવ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રામસિંહભાઈ સોલંકીએ આ ગંભીર જનસમસ્યાને ધ્યાને લીધી છે। તેમણે મીડિયા સમક્ષ ખાતરી આપતા જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ નવીન બિલ્ડિંગ માટેની તમામ સરકારી ટેન્ડર પ્રક્રિયાઓ પૂરી કરી દેવામાં આવશે। ત્યાં સુધી કર્મચારીઓ અને જનતાની સુરક્ષા ખાતર આ જર્જરિત કચેરીઓને અન્ય સુરક્ષિત જગ્યાએ કામચલાઉ ધોરણે ખસેડવામાં આવશે અને ખૂબ જ ટૂંકા ગાળામાં નવીન બિલ્ડિંગનું ભવ્ય ખાતમુહૂર્ત કરીને બાંધકામ યુદ્ધના ધોરણે શરૂ કરાશે। ઘણા સમયથી લોકોની માંગ પણ હતી, કર્મચારીઓ પણ એનો વારંવાર પાર્ટીમાં અને અમારા નેતાઓને રજૂઆત કરતા હતા, જનતાની પણ હતું, તે અમારા વસ્તીનો ખૂબ અવર જવર રહેતું હોય છે અને જરૂર પણ છે તો અમારા પ્રતિનિધિઓ જે ધારાસભ્ય અને અધ્યક્ષ સાહેબે અને માનનીય સૌરભજી સાહેબ શ્રી આ લોકોના પ્રયત્નથી 3.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ મંજૂર પણ થઈ ગયેલું છે અને એનું ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરી અને એને ડિમોલેશન કરીને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ મતલબ આને લઈ જઈ અને આ તરત જ આનું ડિમોલેશન કરીને અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। વર્ષોથી વિલંબમાં પડેલા આ કરોડોના પ્રોજેક્ટને લઈને હવે નવી સત્તાધારી ટીમ એક્શન મોડમાં તો આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ નવી ટીમ અકસ્માત થાય તે પહેલા લોકોની સુરક્ષાને ખરેખર પ્રાથમિકતા આપશે અને કાગળ ઉપર અપાતી ખાતરીઓ બાદ વાસ્તવમાં આ નવીન બિલ્ડિંગનું કામ ક્યારે ચાલુ થશે તે હવે જોવું રહ્યું।